તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે ગઈકાલે એવલ ગ્રુપ પરિવારના એક એજન્ટ જેની 54મા ભાગમાં ઓલરેડી 100+ ટિકિટ ચાલુ છે એવા એજન્ટ વિનુભાઈ દિહોરા તળાજા તાલુકાનું અલંગ ગામથી આપણી સાથે ઘણા ટાઈમથી કામ કરતા હતા, પણ પરમ દિવસે એમને એટેક આવ્યો અને ગઈકાલે ગુજરી ગયા છે. તો બેઠેલા બધા જ મિત્રોને હું વિનંતી કરું કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય અને આપણે એમની આત્માની શાંતિ માટે એવલ ગ્રુપના તમામ મેમ્બરો, સભ્યો, એજન્ટ મિત્રોને 2 મિનિટનું મૌન રાખવા વિનંતી છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભગવાન એમની આત્માને શાંતિ આપે. આભાર. હવે થોડાક પાછળ બેસજો, બધાય પોતાની જગ્યાએ થોડા પાછળ બેસી જજો. અને ગુજરાતનો નંબર 1 ડ્રો એવલ ગ્રુપ વિછ્યા. નંબર 1 શું કામ કહેવાય છે? એના કામથી. નંબર 1 કામથી બનાય છે, વાતો કરવાથી નથી બનાતું. એટલે ગુજરાતના નંબર 1 ડ્રોમાં આપણે ભાગ 54ના ચોથા ડ્રોનું હવે શરૂઆત કરી. એ પહેલા હું રાજુભાઈને વિનંતી કરીશ, હું કહી દઉં. આપણું નંબર 1 કામ શું કામ કહેવાય છે કે આપણું તમામ કામ ખુલ્લું અને પારદર્શક હોય છે, એટલા માટે આપણે નંબર 1 છીએ. માર્કેટમાં વાળ નથી એમ, એટલે આપણું બધું ખુલ્લું જ છે સાહેબ. આપણું બધું ખુલ્લું કામકાજ છે. આપણે સાહેબ ટોપી પહેરતાય નથી, કોઈ પહેરાવતાય નથી. રેડી ને? એટલે તમામ એજન્ટ મિત્રોનો ભાગ 55માં જે અત્યારે જોરદાર કામ કરી રહ્યા છે એ તમામ એજન્ટ મિત્રો વેચાણના નવા રેકોર્ડ બનાવો. કારણ કે આપણે અમારે ગીરનો સાવજ જે અહીંયા વચ્ચે ઊભા છે, આ બ્લેક જેકેટ વાળા ગીરનો સાવજ, એની માટે જોરદાર તાળી થઈ જાય. આપણે 15/11/2024 થી 15/12/2024 સુધીની ઓફર હતી કે કોઈ એજન્ટ 25 ટિકિટનું પેમેન્ટ જમા કરાવે તો 500 રૂપિયા બોનસ, 50 ટિકિટનું પેમેન્ટ જમા કરાવે તો 1100 રૂપિયા બોનસ, 100નું જમા કરાવે તો 2100 રૂપિયા બોનસ અને 200નું જમા કરાવે તો 5100 રૂપિયા બોનસ. સાહેબ, આ ગીરના સાવજની ટીમે 1500 કૂપન 15 તારીખ વાળી ઓફરમાં જમા કરાવ્યા હતા. ત્યાર પછી એની એ જ ઓફર આપણે 16 તારીખથી 28 તારીખ મતલબ કે આવતીકાલ સુધી રિપીટ કરી. એનું કારણ કહું રિપીટ કરવાનું કે આવતીકાલે આપણા એવલ ગ્રુપ પરિવારના આયોજક કરતા મુખ્ય વ્યક્તિ દિલીપભાઈ પ્રજાપતિનો જન્મદિવસ છે. તો એ નિમિત્તે આપણે ઓફર રિપીટ લંબાવી હતી. તો એમાં પણ અત્યારે હજી ઓફર તો કાલ પૂરી થાય છે, પણ આજની તારીખમાં અહીંયા વિજયભાઈની ટીમ હસ્તક 1000+ ફોર્મ જમા થઈ ગયા છે. એટલે એક જોરદાર તાળી વિજયભાઈ માટે થઈ જાય. ટોટલ 2500 તો જમા થઈ ગઈ અને આવે 18 તારીખ સુધીમાં બીજી 2500 ઉપર આવશે. એની ગેરંટી વિજયભાઈ રેડી પાકું. જો 5000 એકલાની ટિકિટ સાહેબ. એવલ ગ્રુપની તાકાત છે. તમારે 5000 મહિને કમાવા હોય તો 5000 કમાઈ શકો, 25000 કમાવા હોય તો 25000 કમાઈ શકો, તમારે લાખ કમાવા હોય
તો લાખ કમાઈ શકો, 2 લાખ કમાવા હોય તો 2 લાખ કમાઈ શકો, તમારામાં કેવળ હોય એટલી રૂપિયા તમે એવલ ગ્રુપમાંથી કમાઈ શકો. એ એવલ ગ્રુપની તાકાત છે. એટલે આવા ધુરંધર એજન્ટ મિત્રો ના સાથ સહકારને લીધે એવલ ગ્રુપ નંબર 1 છે. બરોબર બોલું છું ને? હમણાં નવો શીખો છો એટલે 2-3 મહિના થયા, નવો શીખો એટલે બરોબર બોલું છું ને? કાંઈ વાંધો નહીં ભાઈ. શીખતા આજે અહીંયા પહોંચ્યા છીએ. બાકી હવે અમારા રાજુભાઈને હું વિનંતી કરું કે આગળનો કાર્યક્રમ આગળ વધારે. હાલો હાલો સાયલેન્ટ થઈ જાવ બધા ઘડી ગવા. ભાઈ ફોર્મ કોઈની પાસે રહી નથી ગયા ને ભાઈ? જમા કરાવી દીધા છે ને જગદીશભાઈ? કીધું ને? હા ક્યાં ગયા જગદીશભાઈ? હવે આપણે તમે તો બધા અહીંયા જૂના એજન્ટો છો, ઘણા બધા નવા પણ એજન્ટો છો. ખાસ કરીને ધ્યાન રાખજો, આપણે અહીંયા જે કાંઈ ઇનામ લાગે છે 99.9% અત્યાર સુધી તો વ્યક્તિ હાજર જ હોય છે. જો કે ગ્રાહક ન હોય પણ એજન્ટ તો હોય જ છે. હમણાં આની પહેલા આપણે 18 તારીખે ડ્રોમાં જે ભાઈને રકમ લાગી આપણે ત્યાં ગયા હતા 20 લાખ રૂપિયા. અહીંયા તમે હતા જ બધા. એટલે મેં કીધું મને નામ તો દે, આમ થાય. મેં કેમ એમ ના? એ કે મને હરખ છે. એમાં એવું ન હોય કે એ ધરુકતા હતા એવું, પણ એને જે કામ કર્યું ને એ કામનો એને હરખ હતો અને એના નામનો હરખ હતો કે જે મારી બાજુ જે લાગે છે અહીંયા, અને એ એવા વ્યક્તિને લાગ્યું છે કે જ્યાં હકીકત પૈસાની જરૂર હતી. અમે બધા આખી ટીમ ગયા હતા ત્યાં, બરાબર. અને એનું આપણે માઇન્ડમાં ન બોલાય કોઈનું ભાઈ, પણ હકીકત જરૂર હતી બધાને. અત્યારે જે ઇનામ લાગ્યું ત્યાં અમે ગયા હતા. આજે બેનને લાગ્યું લઈ ગયા ને, ત્યાં પણ અમે ગયા હતા. એમના ઘરે અમે જમ્યા પણ બધા, બરાબર. જે એમને બને એમ હતું અમે આદર ભાવથી અમને જમાડ્યા. પણ એ ઘર બહુ સામાન્ય ઘર હતું અને એને ત્યાં પૈસા જે લેખે આવ્યા છે એને ભગવાન એને હજી બીજા ફાયદા આપે એવું કોઈ આપણને એ એના કિસ્મત હતા. પણ એ ઘરને હકીકત એ ઘરને ખૂબ જરૂર હતી. અને એમને અને અત્યારે બીજું કહેવાનું હોય કે મારા હાથમાં માયક છે, હું બોલું છું, કોઈ બીજા ખોટું બીજા ગ્રુપ વાળા કોઈ લગાડતા નહીં, બીતા નહીં. જે છે એ કહું છું હું, મને નવું જૂનું બીજું નથી આવડતું. પણ હમણાં એક ડ્રો ની અંદર એક ભાઈ એવું કહેતા હતા કે મંદિરે ડ્રો કરે, મંદિરે ડ્રો કરે. તમારી મને ડ્રો કરવાની વ્યવસ્થા નથી. આ નીતિ આ મંદિર છે એ વસ્તુ સાવ સત્ય છે અને એનાથી પ્રગતિ હોય. હા, અને જે તે સમયે એ ભાઈ ભૂલી ગયા હતા કે અમે મંદિરે ડ્રો કરતા, બરાબર. હારા પ્રતાપ મંદિર ના હતા કે અત્યારે આપણે શું હતો મને ખબર, બરાબર. એટલે મારું કહેવાનું કોઈને કઈ છે નહીં. હું તમારા બધા વિશે ભાઈ જાણું છું અને બધાની મને ખબર છે, બરાબર. તમને કોઈ નથી કહેતો. અને મને આમાં શું છે કે તમે અત્યારે બાકસ લ્યો, દિવાળી કરો, હું જો મટી જાઉં ને તો સીધી રાડ આમ હાથ ઊંચા થવા માંડે, થાય ને. એટલે એનો સાહેબ તમારે
શીખી લેવાનું, ધીરે ધીરે દાજવાનું. બરાબર? કારણ કે જે અમે એમાં મહેનત કરી હતી, આજ તમને હું ચોક કરી દઉં બધાને ભાઈ. મારું કે આ બધા જે અમુક અમુક બોલતા હોય છે ને જ્યાં ત્યાં, અમારા એજન્ટોને ઘણાને મળેલા છે વ્યક્તિઓ કે અમે એમના ગુરુ હતા, અમે એમના આમ હતા, અમે આ કામ કરતા. ભાઈ અમે બધા એક જ ટીમ હતા પહેલા. બરાબર? અમે બધા હારે જ કામ કરતા એક જ જગ્યા ઉપર. પણ કાયમ કોઈ એક વસ્તુ હાલતી નથી. ધીરુભાઈ અંબાણીની ધીરુભાઈ રહ્યા આપણે આ અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એના પપ્પા મજૂરી કરતા ને બધા જાણો જ છો. તો અત્યારે એની પાસે લાખો માણસો મજૂરી કરે છે, તો એવું કહેવાનું કે બાપા અમારે અહીંયા કામ કરતા હતા? કરતા હતા. પણ અત્યારે એની મહેનત થી ક્યાં છે? બરાબર? એટલે આપણે તમે અને હું બધા મહેનત કરો, આપણે ક્યાંય પાછું પડવાનું નથી. એવા ગામમાં કેટલાય છે બોલ્યા રાખે, બરાબર? એના સામું કોઈને જોવાનું નથી થતું. આપણે દેશી ભાષામાં આપણને ઓલું શું કે ભાઈ કંપની વાળા શું કે મોટિવેશન, એ આપણને નથી આવડતું. આપણે દેશી મોટિવેશન વાળા વિડીયો તમે જોતા જશો. મારા મિત્રો બેઠો ખાટલા ઉપર તબેલામાં, સાहब आपको प्लेन में जाने का है कि नहीं? आपको अच्छी गाड़ी में घूमने का नहीं? क्यों तबेला में बैठो मारो દીકરો? એટલે એ બધા બોલવા માટે તો મારી પાસે ઘણું છે, બરાબર, પણ સમય નથી. એટલે નકર હું બધા ઇતિહાસ ખોલી ગયો ને સાહેબ, તો બધું ઉતારી શકું ને એટલી વખત મને બધી યાદ શક્તિ હજી બાકી છે. જે ઓલા 4 વ્યક્તિ રે છે ને, તમે ખાસ કરીને મને ધ્યાન રાખજો. બરાબર? માપે અને શાંતિથી ડ્રો કરવાનો અને ધંધો કરો તમારો. હું બોલવાનું હું ચાલુ કરી દઈશ ને તો કોઈથી બંધ નહીં થઈ શકું. અડધી કલાકમાં અહીંથી નીકળું. હવે આપણે એ બધાનું જોવા દો. એ હું શું એટલે હારા પ્રતાપ મંદિરના છે કવાલિયા ઠાકર, યાદ રાખજો. બરાબર? એટલે હવે ફરી વાર ક્યાંય અવાજ ન આવવો જોઈએ કોઈનો. અને હવે બોલાયો 4-5 છોકરા. અરે કોક ભાઈ ફેરવું હોય તમારે? હા ફેરવો. આપણે બધાને આંખે જવાનું, એટલે ક્યાંક મહેસાણાથી બનાસકાંઠા ત્યાં કેટલા ગામ જવાનું હોય. નગામાં બસું ચૂકી જાય છો, ટ્રેનું ચૂકી જાય છો. મારું ભાષણ હવાર સુધી નહીં ખબર. આ ભાઈને લાગ્યું હો, જોઈ લેજો. હમણાં ફોટા પાડતા હતા આપણે એમાં આ દીકરીને. અને એ ભાઈને માઇકમાં બોલતા નહીં. હકીકતમાં સાહેબ તમને આ ગ્રુપની અંદરથી જે પૈસા લઈ ગઈ તમારે આ પરિવર્તન થઈ જશે ને, મકાન બગાન બધું રેડી થઈ જાય. ખોટા વાપરતા નહીં. દીકરીનું નામ નહીં કાંઈક રાખજો પેલા. હા, એ લક્ષ્મી છે, તમારી માટે લકી છે. અને હા બાજુ એક બીજી વાત કરું તમને. અત્યાર સુધીમાં એ કઈ ઓલા કચ્છ વાળા જો હરિભાઈ બેઠા જો હાથ ઊંચો આમ ઊંચો કરો તો જોવે તમને. આ હરિભાઈ એક જ એવા લકી માણસ છે કે જે જેન્ટ્સ નામના ઉપર ઇનામ કેવું મોટું હો, 22 લાખ રૂપિયા. ને કે અત્યાર સુધીના જેટલા મોટા ઇનામ ગયા ને બધા દીકરીઓને જ ગયા. બરાબર? એટલે આ માતાજીના આશીર્વાદથી અમે આગળ છીએ ભાઈ. ફાળો તાલી વાત ઉપર મંદિરના સાનિધ્યમાં છીએ. આપણે કોઈનું ખોટું કરવાનું નથી. હપ્તો ભરો, ઇનામ લઈ જાઓ. બરાબર? ચાલો ભાઈ, શું નિર્ણય લીધો છે? બેન ખેંચવાના છે પબ્લિક. તમે બાપુ નક્કી કરો છે. આ એક માતાજી આવ્યા છે, એમને ઇનામ લાગ્યું. 2 નાના છોકરા હોત છે, નક્કી કરી લ્યો તમે. અરે ભાઈ, છોકરીનો અહીંથી એક અવાજ આવ્યો છે. બાપુ તમારું શું કહેવાનું થાય? તમે સાધુ શું બોલો? હાલો ભાઈ, દીકરીને માટે ખેંચાઈ ગયો. હાલો જગદીશભાઈ. હવે
એના ભાઈની વાત છે ભાઈ. અને બીજી વાત મારી કરું, જે હમણાં અહીંયા ગળતી થઈ હતી ને ટોકન જોવાની, ઓલા ભાઈ અહીંયા આયા નહોતા ને એને ખબર જ નહોતી મારી ટિકિટ મને શું છે. તો ભાઈ બધાએ ટિકિટનો હાલ જોઈ લેજો. આ મારા ભેલા તમે એક આયા ઉપર મને માં ગઈ. હા ભાઈ ટિકિટનો હાલ બધા જોઈ લેજો. રેડી? લાવો મારી ભાઈ મારે આપો મને આપો બાપા. આ બે સડાવો હજી કોઈને ઘેર હોય તો આવી જજો ભાઈ. ઘેર હોય કોઈને? પદે બોલો શ્રી કૃષ્ણ ભજન માંથી મારો એક લઈ લેશી, તમે બધા આગળ એટલે લઈ લેશી. હવે એમાં તમે બીજા કોઈ નજર ને મોબાઈલ નું નાખતા હો મહેરબાની કરીને દીધું. હું આવ્યો ઉભો હોત બધા આગળ દેખાય એમ બધાને દેખાવું જોઈએ. રેડી નીચે ઉતારજો, ટોકન એની પાસે રહેવા દો. જો ભાઈ મારો હાથ છે આ ખાલી જ છે, બરાબર? બે અહીં મૂકી દો, અહીં મૂકી દો ભાઈ. મારા હાથમાં છે ને ભાઈ બોમ્બે નો બી 4795 નંબર દેખાય. 4795 નંબર બોમ્બે નો બી 4795. રેડી છે ને ભાઈ? મને અંધારા મોસું દેખાય. બોમ્બે નો બી 4795 નંબર. કેટલા હતા ભાઈ પૈસા? એ તો મળી 29 લાખ રૂપિયા રોકડા. 36 ચેક કરો. હાલો 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 મોબાઈલ જલ્દી ચેક કરવા માંડો, પછી આ મૂકો. હા 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 રાહુલભાઈ બોમ્બે નો બી 4795 નંબર. લો ભાઈ ચેક કરો જલ્દી. ચાલુ છે હો. અમે હમણાં હું કૂદકો મારી લેવાનું. આપણે મેં પગ પગ ભાઈ જાય ખમો કરે લીધું. હો કાઢો બીજું છોકરા ભાઈ. હવે અહીંયાથી આ કોમ્પ્યુટર નો એક બંધ કરાવો દેખાડો. વેલા આવતા રહ્યો થોડા એટલે હા જલ્દી બધું થાય. થોડાક સાહેબ વહેલા આવો. શિયાળો છે હો, ઉનાળે મોડા આવજો હાલશે. તમને તકલીફ પડવાની છે. મોટરસાઇકલ લઈને આવ્યા હોય ખેંચાવ રહ્યો 1 લાખ નો હોય. હવે મને કહેતા રહેજો, હું ભૂલી ગયો. હાલો 1 લાખ રૂપિયા બુલેટ છે ને બુલેટ. હા 2-3 ની પહેલા જ મેં લીધું. એકડો એટલે હાલે હાચો ને એકડો આવ્યો. બોમ્બે નો બી અરે ભાઈ ઓનલાઈન દેખાડીએ. બોમ્બે નો બી 1106 ટોકન બતાવી પેલા. બોમ્બે નો બી 1106 1 લાખ રૂપિયા. લાવ બેટા દીજો. મારો દીકરો ઘડિયા બળિયા હા મારી સામું દેવાનું તારે 75,000 રૂપિયા. હંક બાઈક ત્રીજું ટોકન 75,000 હંક બાઈક એફ. ભાઈ તમે સંભળાય તો હે ને હું બોલું એફ 4203 એફ 4203. આવી જાવ 4-5 જણા બીજા ભાઈ. ફેરવો હાલો. હાલો ભાઈ બે એક લખત જણો નોટ કરો. રાહુલ ભાઈ નોટ કા હેન્ડલ મારો યાર ધીમે ધીમે. અને ઓલા હરિભાઈ ને આંખ પર લાવજો. ટોકન બોકન ખેંચાવડાવજો. એમના બાબાને બોલાવો.
હાલો આરતી શરૂ છે મંદિરે. ચોથું ટોકન CBZ 70,000 રૂપિયા. તો ભાઈ આવી જાઓ. એ બહાર ચડાઈ દો મોટા ભાઈ. જે કોઈ ટોકન નેચવા આવે એ હાથ ઊંચો કરીને બહાર ચડાઈ દેવાની મારવાલા. હા હાલો કાઢો. હાલો હાલો. સી ફોર સી ગેટ 4568. સી 4568 જોઈ લેજો ભાઈ યુટ્યુબરો. હાલો હવે બોલે ભાઈ 65,000 રૂપિયા. બજાજ પલ્સર. હાલો હાલો કાઢો યાર, શું ઉભાવો. 65,000 રૂપિયા. F 3670. F 3670. F 3670 60,000 રૂપિયા. આવી જાઓ હરીભાઈ, એકાદો લાભ તો દેતા જાવ યાર. સ્પ્લેન્ડર પેટે 60,000 રૂપિયા. C4 કેટ C 881 નંબર 881 55,000 રૂપિયા. હરીભાઈ નો વારો લઈ લો, કચ્છમાં જવું છે. બોમ્બે નો બી 3179. બોમ્બે નો બી 3179. બોમ્બે નો બી 3179. આઠમું ઇનામ 50,000 રૂપિયા. સીડી ડેલક્સ. આ ભાઈ કહે છે જય માતાજી. ડોગ નો ડી 402. ડોગ નો ડી 402 નંબર 45,000 રૂપિયા રોકડા. નવમું ઇનામ હરિભાઈ કચ્છ 22 લાખના વિજેતા. H 4635. H 4635 40,000 રૂપિયા. સ્ટાર સિટી બાઇક J4 જામનગર 4326. 4326 J4 જામનગર. એ સાહેબો ઓય ઓય. 11મું ઇનામ 36,000 રૂપિયા. હીરો હોન્ડા સિટી ડિલક્સ સ્કૂટી હતું. હાલો સ્કૂટી F 1673. F 1673. 12મું ઇનામ ઇલેક્ટ્રિક બાઇક 35,000 રૂપિયા રોકડા. બોમ્બે નો બી 1 એકડો 3 છક્કા 66. બોમ્બે નો બી 1 એકડો 3 છક્કા 66. 30,000 રૂપિયા. સોનાનો ચેન બોમ્બે નો બી 3383. 3383 બોમ્બે નો બી. ઉભા થઈ જાઓ જલ્દી ફેરવો. તમને કઈ વાંધો જ નથી, તમારે હાજર જ રહેવાનું. ટોપી વાળા ભાઈ ધીમે ધીમે બેરિંગ કાઢી નાખતા નહીં.
સોનાની બંગડી 29,000 રૂપિયા. બાબો કાઢે બંગડી. હાલ હાલ. હા ભાઈ, જયંતિભાઈ ને બહાર બોલાવે છે, મારા એજન્ટ છે. સોનાની બંગડી ઇંગ્લેન્ડ નો E3318, ઇંગ્લેન્ડ નો E3318, 15 ઇનામ 28,000 રૂપિયા. કાકા કાઢે એપલ ફોન. વાહ દાદા વાહ. સી ફોરકેટ 43 નંબર 43. સોળમો ઇનામ 27,000 રૂપિયા. બોમ્બે નો બી 4146. હમણાં જ આ કોક નંબર જોવાય હતો. બોમ્બે નો બી 4146. હમણાં કોક નંબર જોવાયું હતું ભાઈ. કોનો હે યાદ કરો. આ બાજુથી જ આવ્યા હતા. બોમ્બે નો બી 4146 અને મેચ બતાવ્યો હતો લગભગ. જે હોય આવી જજો. હા દીકરા હંતે હંતે આયા આવ્યું કરું બોલો. બોમ્બે નો બી 6 નંબર. બોમ્બે નો બી 1106. બીજું ઇનામ 1 લાખ રૂપિયા. સોળ નામ છે લકી વિજેતા MR મેરડી વાળા. IM મેરડી વાળા. માતાજી નું હમણાં મેં કીધું હતું ને, મંદિર નો આટલો પ્રભાવ પડે. હો ભાઈ, બોલો મેરડી માની. ગામ સાંગણપુર. ઓકે મુકેશભાઈ તમારામાં છે. તાલુકો રાણપુર આવે ભાઈ. હાલો આગળ વધો આપણે. 17મુ ઇનામ 26,000 રૂપિયા. મોઢું મારી બાજુ. હા સી ફોરકેટ 2683 નંબર. સી ફોરકેટ 2683 નંબર. 25,000 રૂપિયા. 18મુ ઇનામ શિયાળાનું. H નંબર એવો લાવ્યો. 76 નંબર. H76 24,000 રૂપિયા. 19મુ ઇનામ. ડોગનોડી 1706. ડોગનોડી 1706. 20મુ ઇનામ. સોનાની વીંટી 23,000 રૂપિયા. H4799 4799 4799 22,000 લીવના સુભાષભાઈ ને આપી દેવું છે. H4907 H4907 ફેરવા ભાઈ માંગોળો. ચાલો હમ કરી દેવો.
હાલો 22મું ઇનામ 21,000 રૂપિયા રોકડા ભૂપતભાઈ બધાયા છે સાંસદમાં ચૂંટણી ફોર્મ ભર્યું માજો એક મત પી ગયો એપલ 3609 3609 23મું ઇનામ 20,000 રૂપિયા હે સોનાનું બ્રેસલેટ C4 કેક 29 67 કહેવાય ને ભાઈ 67 કહેવાય C4 કેક 29 67 6 અને 7 હો હું ભણ્યાનો બહુ દેશીમાં 24મું ઇનામ ભાઈ સોનાની વીંટી 19,000 રૂપિયા રોકડા આ ઇન્ડિયાનો 19,000 રૂપિયામાં 19,052 આઈફોન ઇન્ડિયા લે ભાઈ મારી સામે નજર કર અને આમાં હાથ નાખ નજર મારી સામે 25મું ઇનામ 18,000 રૂપિયા જામનગરનો જે 2090 જો ભાઈ ગો કરતા થોડી દાંત ને હોવાનું મજા આવે 26મું ઇનામ જો તમે જોવાનું નહીં આવડે 17,000 રૂપિયા રોકડા એલસીડી ટીવી માટે G4 ગુજરાત 4161 G4 ગુજરાત 27મું ઇનામ મોટા ઇનામમાં છેલ્લું ઇનામ જામનગરનો જે 4421 વોશિંગ મશીન લઈ જાઓ ઘરે જામનગરનો જે 4421 નંબર જગદીશભાઈનો જે જગદીશભાઈ ઝાપડિયાનો જે હાલો હવે કેટલા હે હા 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 હવે હાલો હાલો જે ટોકન ખેંચવા હોય ઘટની બાઈ ચડાવીને આવજો અને ફટાફટ હાલો મોબાઈલ માટે પ્રથમ ટોકન I2026 એક મિનિટ સોરી I2060 છે હો ભાઈ સોરી પેલું ટોકન I2060 ચશ્મા નહોતા પહેરાય C88 હાલો ત્રીજું ટોકન મોબાઈલ માટે H હિન્દુસ્તાનનો 3484 ચોથો મોબાઈલ ફેરવી નાખો ભાઈ ટોકન ખેંચવા ને હા ભાઈ બધા શીખી લેજો રેડી ભાઈ બધા શીખી લીધું ને હવે બોલો આમાં ફેરવજો બધા હાલો મોબાઈલ પેટે ટોકન ચાલુ છે ચોથો નંબર છે મોબાઈલ પેટે
ઇંગ્લેન્ડનો E3329 પાંચમો મોબાઈલ A for Apple 4833 નંબર D for Dog 2954 વાયર કોઈના પગમાં ન આવે ધ્યાન રાખજો નીચે F 4636 આઠમો મોબાઈલ J for જામનગર 2040 નવમો મોબાઈલ હિન્દુસ્તાનનો H 155 નંબર ઓલા ભાઈ લાઈવ ચાલુ છે ને ભાઈ ઓલામાં ઇંગ્લેન્ડનો E1227 હાલો ઘણા બધા 100 ઉપર હજી ટોકન કાઢવાના છે થોડીક ઉતાવળ રાખજો A for Apple 1298 J for જામનગર 2007 ખુલ્લા હાથે આવજો ભાઈ ટોકન ખેંચવા A for Apple 2251 શાંતિ રાખજો બધાએ વ્યવસ્થિત બધાને સંભળાય એટલે 14મો મોબાઈલ C for Cat 2898 નંબર 15મો મોબાઈલ J for જામનગર 1289 16મો મોબાઈલ H 1500 પૂરા 17મો મોબાઈલ બોમ્બે નો B 3399 18મો મોબાઈલ F 470 19મો મોબાઈલ C for Cat 1974 બોમ્બે નો B 2765 21મો મોબાઈલ ઇંગ્લેન્ડ નો E996 A 400 પૂરા A for Apple 400 પૂરા સારો નંબર નીકળો ડોગ નો D 3761 C for Cat 4142 બરોબર અહીં ટોકન ક્યાં પડે તો મજા F 1388 H 4604 I ઇન્ડિયાનો I 3903 ડોગ નો D 4793 ઇન્ડિયાનો I 4642 હિન્દુસ્તાનનો H 909 G 3219 32મો મોબાઈલ F 3523 બધાને ટોકન ખેંચવાની છૂટ છે હો ભાઈ કોઈ મનાઈ નથી ઇન્ડિયાનો I 4905 ટોકન ખેંચવા ઈ સેવાનું કામ છે કોકને 5-6 હજાર નો તો લાભ મળે હાલો ફેરવી નાખો ઉભા રહેજો ભાઈ ઉભા રહેજો રેડી 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 હાલો ભાઈ કોઈ પણ વ્યક્તિને ફેરવો હોય ત્યારે આવી જવાનું બધા ઉપર દિન દે આપણે જ્યાં પણ ના પડે હવે કાટના જે કાટ જવાની મજા આવે થોડી સમજ્યા ઇન્ડિયાનો I 4855
એ ફોર એપલ 2518 અલા, નવા નવા આવતા રહેજો હો. આ નજર બહુ જોતા નથી કે આપણે ઇલેક્શનના એ 582 5000 6000 વાળા ઇનામમાં કોઈ રસ જ નથી લાગતો. ઓય, પાછળથી આવો થોડા કોકણ બેસવાવાળા. જે ફોર જામનગર 1447 38મો મોબાઈલ. સી ફોર કેટ 2818 જે ફોર જામનગર 4102 ડોગનો ડી 3822 ડોગનો ડી 2388 ચાલો હાથ લાગી ધરોમાં. જી ફોર ગાંધીનગર 1264 ભાવિનભાઈ વાઘાને. ગાંધીનગર નો જી 1117 ડોગનો ડી 3560 45મો મોબાઈલ. ગાંધીનગર નો જી 4542 ઇન્ડિયાનો આઈ 3348 જી ફોર ગાંધીનગર 1821 એચ 1642 49મો મોબાઈલ આઈ 115 ઈ ફોર ઇંગ્લેન્ડ 1401 ડોગનો ડી 2425 બોમ્બે નો બી 1800 પૂરા. એફ 1044 આપણે ફેરવી નાખો. રેડી. હાલો 54મો મોબાઈલ ડોગનો ડી 1503 જે 1866 જી 517 બી બોમ્બે નો બી 2212 58મો મોબાઈલ એ ફોર એપલ 3067 સી 764 ઈ 2480 ઇંગ્લેન્ડ નો ઈ 4041 બોમ્બે નો બી 545 એફ 2432 બોમ્બે નો બી 3007 એક એક જ કાઢજો જે કોઈ કાઢો એ ભૂલમાં બે નો કાઢતા. એ 3545 66મો મોબાઈલ એ 442 એફ 78 એફ 4321 સી 2943
જે 3665 ઢીલા બી બોમ્બે નો બી 2977 એક મિનિટ હો એક મિનિટ દાવ દે બે પાછા ઉભા રહ્યો આપણે જે આજના ડ્રોમાં ત્રીજા નંબરનું ઇનામ હતું હંકભાઈ F4203 ને હા 4203 માં આ ભાઈ છે વિજેતા પિયુષભાઈ અજીતભાઈ મોરી આદાનગર ભાવનગર ખૂબ ખૂબ અભિનંદન પિયુષભાઈને આવતી 27 આવી જજો ઇનામ લેવા ફોન બોન કરી દેજો F3598 હાલો ફટકી મારો ડી 639 74મો મોબાઈલ F292 બી 3420 ઉભા રહેજો ડોગનો ડી 3551 હાલો ફેરવી નાખો ભાઈ એક ખુશીના સમાચાર બીજા આવ્યા છે 55000 રૂપિયા રોકડા વિજેતા થયા છે આજના ડ્રોના 7 નંબરનું ઇનામ જે હતું શું હતું ઇનામ એક્ટિવાના વિજેતા છે ભાવેશભાઈ વીરાભાઈ બારૈયા ગામ માલપરા તાલુકો મહુવા અને એજન્ટ છે અજીતસિંહ પરમાર મોણપર પડિયાર સોરી ભાવનગર જિલ્લાવાળા બહુ ઇનામ લે છે ભાવનગર જિલ્લાવાળા હમણાં 21 લાખનું ઇનામ લાગ્યું ઈ ભાવનગર જિલ્લાવાળા હા એની પેલા 18 તારીખે 20 લાખનું આપ્યું ઈ ભાવનગર જિલ્લાવાળા H745 78મો મોબાઈલ ડી 70 ડોગનો ડી ખાલી 70 ગાંધીનગરનો જી 3274 F1734 ડોગનો ડી 4792 H3818 જી 536 સી 4135 જી 752 જી 2574 ડોગનો ડી 189 કેટલા બાકી ડી 1100 ડી સિરીઝ 1100 બોમ્બેનો ડી 3586 જે ફોર જામનગર 624 ડી 3900 ડી 1890 F4607
આઈ 4236 જે 446 ડી 2337 એ 253 ડી 4471 જી 1958 ઈ 800 પૂરા ઈ ઈ 4671 બી 2176 જે 4142 એ 2846 આઈ 2976 બી 217 ડી 4179 જે 3884 જે 2139 ઈ 970 ડી 240 એફ 1760 ડી 1440 આઈ 3858 આઈ 1169 એક મિનિટ ટેલી કરી લેજો એક ટોકન છેલ્લું બાકી છે આ ડ્રોનું આજના ડ્રોનું છેલ્લું ટોકન છેલ્લા નસીબ વધતા છે ભાઈ સી 2931 સી 2931 છેલ્લું ઇનામ આજનો આપણો ડ્રો ભાગ 54 નો ચોથા નંબર ડ્રો અહીંયા પૂરો થાય છે સંપૂર્ણ ટોકન નીકળી ચૂક્યા છે આવે હતા ને આવે હતા હાલો તમે બધાએ આ ડ્રો જોયો તે બદલ ખૂબ ખૂબ આભાર. આવતા ડ્રોમાં પાછું લાઈવ થવાનું છે તો બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ, આભાર.